હાલમાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવમાંથી પસાર થઈ રહ્યા છે। એક તરફ અમેરિકા દ્વારા ભારતના માલ સામાન પર 50% ટેરિફ લગાવવામાં આવ્યો છે, તો બીજી તરફ હવે પીએમ મોદીએ 7 વર્ષમાં પહેલીવાર ચીનનો પ્રવાસ કરીને ટિયાનજિન શહેરમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મીટિંગમાં ભાગ લીધો હતો, જેના થકી ભારતે હવે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા સમીકરણ સેટ કરવાની શરૂઆત કરી નાખી છે। તો બીજી બાજુ ભારતની આ તમામ ગતિવિધિઓ પર અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક અહેવાલ છાપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક મહિનામાં જ ભારત સાથેના 30 વર્ષના સંબંધો પર પાણી ફેરવી નાખ્યું છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। થોડાક સમય પહેલા અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક અહેવાલ છાપવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક મહિનામાં જ ભારત સાથેના 30 વર્ષના સંબંધો પર પાણી ફેરવી દીધું, જેનું નુકસાન અમેરિકાએ જ હવે વેઠવું પડશે। આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે ભારત અને અમેરિકાના સંબંધો હાલમાં ખૂબ તણાવમાંથી પસાર થઈ રહ્યા છે, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલ સામાન પર 50% જેટલો ટેરિફ લગાવી દીધો છે। તેના કારણે ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલને લઈને વાર્તાલાપ અટકી ગયો છે અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ ક્વાડ દેશોની સમિટમાં ભાગ લેવા ભારત પણ નથી આવવાના। તો હવે આ સંજોગોમાં અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલે હોબાળો મચાવી દીધો છે। ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારત ઇન્ડો પેસિફિક એટલે કે હિન્દ પ્રશાંત મહાસાગરમાં સુરક્ષા જાળવવા એક મહત્વપૂર્ણ અમેરિકાનો ભાગીદાર છે। લોકતાંત્રિક ભારત રૂલ બેઝડ એટલે કે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં સુધારો કરી શકે છે। ભારતે શીત યુદ્ધના સમયમાં અવિશ્વાસને પાછળ છોડીને અમેરિકા સાથે નિકટતા સ્થાપિત કરી છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક મહિનામાં જ આ બધું બગાડી નાખ્યું છે। ન્યૂયોર્ક ટાઈમ્સ આ પછી આગળ મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ થયું તેનો ઉલ્લેખ કરતા કહે છે કે ટ્રમ્પે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષનો અંત લાવવાનો શ્રેય લીધો। ભારત માટે આનાથી ગુસ્સે થવું સ્વાભાવિક હતું। તે માને છે કે પાકિસ્તાન સાથેનો સંવાદ સંપૂર્ણપણે બંને દેશોની બાબત છે, દ્વિપક્ષીય બાબત છે। ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને વ્હાઇટ હાઉસમાં રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું હતું અને તેમણે ભારતના અર્થતંત્રને મૃત પણ કહ્યું અને હવે 50% ટેરિફ પણ લગાવી દીધો છે। ડોનાલ્ડ ટ્રમ્પના આ અપમાનથી ભારતના રાજકીય પક્ષો હવે એક થઈ ગયા છે। અમેરિકા આજે ભારતના દરેક રાજકીય પક્ષનું દુશ્મન બનીને ઉભર્યું છે। હવે આ જ કારણો છે કે ભારતે પોતાના વ્યૂહાત્મક અને આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે પહેલ કરી છે અને આ અઠવાડિયે મોદી 7 વર્ષમાં પહેલીવાર ચાઇનાની યાત્રાએ ગયા છે। મોદીની મુલાકાત ભારત અને ચીન સંબંધોને નવી દિશા આપવાનો માર્ગ ખોલી શકે છે। આ સ્થિતિમાં સૌથી વધુ નુકસાન અમેરિકાને થવા જઈ રહ્યું છે। ન્યૂયોર્ક ટાઈમ્સે આ માટે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આધુનિક ભારત અને અમેરિકાના સંબંધોનો પાયો નાખનારા બિલ ક્લિન્ટને બંને દેશોને કુદરતી સાથી ગણાવ્યા હતા। જ્યોર્જ બુશે બંનેને માનવ સ્વતંત્રતા માટે ઊભા રહેલા ભાઈઓ ગણાવ્યા હતા। બરાક ઓબામા અને જો બાઇડન માનતા હતા કે 21મી સદીના પડકારોનો સામનો કરવા માટેનો આ સમય છે, પરંતુ હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લગાવીને આ બધા જ પ્રયાસો પર પાણી ફેરવી નાખ્યું છે। તો ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલને લઈને તમારું શું માનવું છે દર્શક મિત્રો, અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।